જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂઆત કરીએ. ભગવદ્ ગીતાના આ 10 ઉપદેશો જે જીવન જીવવાની કળા શીખવે છે. તો જોઈએ મિત્રો આગળ વિડીયોમાં. ભગવદ્ ગીતા અવતરણ. ગીતા જયંતિ દર વર્ષે મોક્ષદા એકાદશી ઉજવવામાં આવે છે. ગીતામાં લખેલી વાતો શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદો છે. આ એકમાત્ર પુસ્તક છે જે શ્રી કૃષ્ણના મુખમાંથી ઉદ્ભવ્યું છે. ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની અદ્ભુત કળા શીખવવા માટે એક માર્ગદર્શક છે. આમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીવન, ધર્મ, કર્મ અને આત્માની સત્યતા વિશે જણાવ્યું છે. ગીતાના ઉપદેશો આજે પણ માનવ જીવનને દિશા આપે છે. જો આપણે આ સિદ્ધાંતોને આપણા જીવનમાં લાગુ કરીશું તો આપણને માત્ર આધ્યાત્મિક શાંતિ જ નહીં મળે, પરંતુ આપણું જીવન પણ સફળ અને સંતુલિત થશે. ગીતાનો દરેક ઉપદેશ જીવનની કેટલીક સમસ્યાઓનું સમાધાન પ્રદાન કરે છે. કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો, ફળ પર નહીં, પણ કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. ગીતા કહે છે, કર્મણ્યધિકારોસ્તે મા ફલેષુ કશ્ચન. આનો અર્થ એ થયો કે આપણો અધિકાર માત્ર ક્રિયા કરવામાં જ છે, પરંતુ તેના પરિણામમાં નથી. તે શીખવે છે કે આપણે આપણી ફરજો સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવી જોઈએ. સંયમ અને સમતોલન. ગીતામાં કહેવામાં આવ્યું છે કે સંયમિત અને સંતુલિત જીવન જીવતી વ્યક્તિ જ સફળ થાય છે. વધુ પડતું ખાવું, વધુ પડતું ઊંઘવું કે વધુ પડતું કરવું એ બધું જ હાનિકારક છે. દરેક ક્ષણમાં સંતુલન જાળવવું એ જીવન જીવવાનો મુખ્ય સિદ્ધાંત છે. સાચી ભક્તિ અને શ્રદ્ધા. ગીતા અનુસાર તમે જે પણ કામ કરો છો તે ભગવાનને અર્પણ કરવાની ભાવથી કરો. તે ભક્તિનો માર્ગ બતાવે છે અને અહંકારનો ત્યાગ કરવામાં મદદ કરે છે. 4. આસક્તિનો ત્યાગ કરો અને જીવનને સમજો. મોહ એ જીવનનો સૌથી મોટો અવરોધ છે. આસક્તિના કારણે આપણે આપણી ફરજો ભૂલી જઈએ છીએ. ગીતા આપણને આસક્તિ છોડીને જીવનનો હેતુ સમજાવવાનું શીખવે છે. 5. ધૈર્ય અને આત્મવિશ્વાસ રાખો. ગીતા આપણને કહે છે કે આપણે કોઈ પણ સંજોગોમાં ગભરાવાનું ના જોઈએ. આત્મવિશ્વાસ અને ધૈર્યથી દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. 6. ક્ષમતા, સુખ અને દુઃખનું સમાન ગણો. સમત્વમ યોગ ઉચ્યતે એ ગીતાનો એક મહત્વપૂર્ણ ઉપદેશ છે, જે જીવનમાં સુખ દુઃખ આવે છે અને જાય છે. સાચો યોગ એ છે કે બંનેને સમાન રૂપે સ્વીકારવામાં આવે છે. 7. મૃત્યુનો ભય છોડી દો. ગીતા શીખવે છે કે આત્મા અમર છે અને માત્ર શરીર જ નશ્વર છે. મૃત્યુ એક એવી ક્રિયા છે જે આત્માને નવા શરીર તરફ દોરી જાય છે. આ વિચાર આપણને મૃત્યુના ભયથી મુક્ત કરે છે. 8. બીજાના દોષો ના જુઓ. ગીતા કહે છે કે આપણે બીજાની ભૂલો પર ધ્યાન આપવું જોઈએ નહીં. તમારા દોષોને ઓળખો અને તેમને સુધારવાનો પ્રયાસ કરો. આ ટેવ આપણને શાંતિપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે. 9. સાચું જ્ઞાન પ્રાપ્ત કરો. ભગવદ્ ગીતા જ્ઞાનને સૌથી મોટી સંપત્તિ માને છે. સાચા જ્ઞાન વગર જીવન અંધકારમય છે. શિક્ષણ અને અનુભવ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ જીવનની સૌથી મોટી મૂડી છે. અને 10.
નિસ્વાર્થ ભાવે સેવા કરો. ગીતાનો એક મહત્વનો સંદેશો સેવા ભાવના છે. બીજાના ભલા માટે કામ કરવું ને નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ માણસનો સૌથી મોટો ધર્મ છે. તો મિત્રો, અહીંયા આપણે ભગવદ્ ગીતાના 10 ઉપદેશો વિશે વાત કરી. તો વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો. અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.